સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરાવે છે, જે ખોટું કરે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો આજે આપણે થોડાક લેટ છીએ, અંદાજે 25 મિનિટ. કાલે છે તારીખ 13/11/2025 અને ગુરુવાર, એટલે કાલે સવારે 11 વાગે આપણે સહુને ભેગું થવાનું છે, એકઠું થવાનું છે અને એસપી સાહેબને આવેદનપત્ર આપવાનું છે. આવેદનપત્ર એ બાબતનું આપવાનું છે કે આપણે પોલીસ સ્ટેશને બધા પુરાવા રજૂ કર્યા છે, એ બાબતે સખ્તમાં સખ્ત, કડકમાં કડક કાર્યવાહી કરી અને આપણે ન્યાય અપાવે. કેમ કે કાયદો વ્યવસ્થા પણ એવું ન ઈચ્છતી હોય અને કોઈ પણ પબ્લિકમાંથી, આમ સમાજમાંથી, આમ જનતામાંથી કોઈ પણ એવું ન ઈચ્છતું હોય કે ગુંડા તત્વો બચે. અને ગુંડા તત્વો હોય એનું એવી કહેવત છે કે એ કોઈ પણ સમાજનું હોય નહીં. આ સાચું છે ને? તો આપણે ગુંડા તત્વો ઉપર, ગુંડા જે લોકો ઊભા કરે છે એ લોકો ઉપર કાર્યવાહી થાય અને આપણે સહુ, આમ પબ્લિક, આમ જનતા, તમામ સમાજ આ ગુંડાઓથી મુક્ત થાય, એ જ આપણા પ્રયત્ન છે. બાકી ક્યાં આપણે કોઈ સાથે લેવા દેવા છે? અને ગૌચર જમીન, જે ગૌચર જમીન ખાઈને બેઠા છે અમુક એવા કહેવાતા સમાજના આગેવાનો, એ બધી ગૌચર જમીન ખાલી થાય. કેમ કે આ એ લોકોની વારસાઈમાં તો આવી નથી, આ વારસાઈ ગૌ માતાની છે. એમાં તો એનો અધિકાર, ગૌ માતાનો અધિકાર ગૌ માતાને ફરી મળે. આમાં શું છે કે અમુક રાજકીય આગેવાનો છે ને ભાન ભૂલી ગયા છે, પોતે પોતાના સત્તાનો જે એને નશો ચડી ગયો છે અને નશામાંથી નીકળતા નથી અને ના કરવાના કામ કરી નાખે છે, ત્યાં સુધી કે સોપારીઓ આપી દે. કોઈ વ્યક્તિના નામની, મારા નામની જ આપી દીધી ને, હું જગ જાહેર કહું છું ને, પુરાવા મારે કાલે મારા સમાજ સમક્ષ સોનલમાના મંદિરે રજૂ કરવા છે. અને જો આમાં કાયદેસરની કાર્યવાહી આપણી પોલીસ નહીં કરે તો હું જાહેરમાં કહું છું કે આ મુદ્દો ગુજરાત લેવલે જશે અને આંદોલન બહુ મોટું અને ભયંકર થશે. આ ચોખ્ખા શબ્દમાં, આ ચેતવણી કહો તો ચેતવણી, રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ. આમાં હાલશે જ નહીં. 2% ગુંડા આમ પબ્લિકને, આમ જનતાને દબાવવાના પ્રયત્ન કરે અને ગુંડાને રાજકીય લોકો છાવરે, એ સહન કરી લેવાય? ન કરી લેવાય. આ સહન કરવામાં બિલકુલ નહીં આવે. કાલે તમામ સમાજને જાહેર આમંત્રણ છે, તમામ સમાજના આગેવાનોને જાહેર આમંત્રણ છે. કોઈને પણ કાંઈ પણ સંકોચ હોય તો મને ફોન કરી શકો છો. આખું કાલે હું દૂધનું દૂધ ને પાણીનું પાણી સોનલમાના મંદિરે કરીશ કે આમાં હકીકત શું છે. પણ કાલે ગુરુવારે સવાર 11 વાગશે, સોનલમાના મંદિરે બધા ઉપસ્થિત રહેશે એવી આશા બધે પાસેથી હું રાખું છું. કાલથી ખેલ આખો બદલાશે. કાલનો દિવસ મેં તમને કીધું ને કે મહત્વનો ને અગત્યનો છે. કાલનો દિવસ એક આપણા ચારણ સમાજ માટે તથા અન્ય સમાજ માટે બહુ જ મહત્વનો છે. આ દરેક સમાજ નોંધ લેશો, ભૂલશો નહીં. ગુંડાઓ, આપણા સમાજમાં ગુંડાઓને સ્થાન બિલકુલ નહીં આપવાનું અને બિલકુલ આ ચલાવી લેવામાં નહીં આવે. પછી ગમે તે સમાજનો ગુંડો હોય એને ઊભી પૂછડીએ ભગાડો. ગુંડાઓનું સ્થાન આમ પબ્લિકમાં, આમ જનતામાં કે સમાજમાં છે જ નહીં. આ ગુંડાને જે છાવરે છે એનું પણ સ્થાન નથી. આજે તમે જુઓ તો ખરા, કેટલું અતિશય ભયંકર પરિસ્થિતિ આપણા જિલ્લા ઉપર લાવીને બેઠા છે. પૈસા કમાવા માટે મન ફાવે તેમ કરવાનો, ગમે તે કરવાનો. પૈસાની તમને આટલી બધી ભૂખ છે? આ ખાઈ ખાઈને 100 કિલો વજન થઈ ગયો. વજન ઉપરથી યાદ આવ્યું, ભાઈ મને એમાં કઈ વાંધો નથી કોઈ વ્યક્તિને જોગતું હોય તો, પણ
હું તમારી સમક્ષ એક સવાલ એવો મૂકું છું કે જવાબ તમામ સમાજમાં આપી શકો તો આપજો કે માનતા હોય તો જો ખાય. આપણે કોઈ ઘરે પારણું ન બંધાતું હોય અથવા આપણે ભગવાને કોઈ આપણી મનોકામના પૂરી કરી હોય તો સ્વાભાવિક છે, આપણું હિન્દુ ધર્મ છે, આપણે એ પ્રમાણે સાકરના ભારોભાર પેડાના ભારોભાર જોખીએ છીએ. આ ખબર છે ને તમને? પણ અમુક વ્યક્તિને આ જોખવાનું કારણ શું? ઓમે તમે કાંઈ જોખો જ છો, પછી જાહેરમાં દુનિયાને દેખાડવાની શું જરૂર કે અમે એને જોખીએ છીએ? આ જોખવાનું ચાટવાનું આ બધું સમાજમાં ખરાબ લાગે છે. આ ચાટવાનું જોખવાનું બધું છે ને, ભલાઈ તમારી હવે રહેવા દો. આ જુઓ તો ખરા તમે, આવી રીતે હોય. હવે મુદ્દો આ ગંભીર છે, આ મુદ્દો ભયંકર છે. આ ગુજરાતમાં પહોંચશે, પછી દિલ્હી પહોંચશે, કેમ કે મારા નામની સુપારી આપવામાં આવી છે અને આપણે જાહેરમાં કહી છીએ ને, આપણે પુરાવા પોલીસ સ્ટેશન રજૂ કર્યા છે, સ્ટોરી આખી પોલીસ સ્ટેશન રજૂ કરી છે. તે છતાં પોલીસ આમાં કાર્યવાહી નથી કરતી. કેમ કે કાર્યવાહી જો પોલીસ આમાં કરે તો હિન્દુસ્તાન લેવલનો મુદ્દો બની જાય. કેમ? તો કે સાંસદશ્રીનું નામ ખુલે, સાંસદના ગુંડાઓના નામ ખુલે, પોલીસ ન્યા લાચાર છે. હવે એ લોકોના નામ ખુલે તો હિન્દુસ્તાન આખું ધંધે લાગે, સરકાર આખી ધંધે લાગે. તો સરકાર ધંધે ન લાગે એટલા માટે થઈને આવા લોકોને બચાવે છે. તો એવા લોકોને બચાવવા માટે થઈને આપણા બધાના જીવ જાય તો ભલે જાય. તો આ એવું થયું ને. તો આ કેવી રીતે ચાલશે? આમ પબ્લિકને આમ જનતા મરે તો કાંઈ વાંધો નથી એ લોકોને, પણ જે મરવી નાખવા માગે છે એને બચાવી રહ્યા છે. આ કેવી રીતે ભાઈ? આ અન્યાય સહન નથી કરવાનો થતો. શું કામ એના અન્યાય સહન કરીએ? તમારે જે જોખતા હોય, જે ચાટતા હોય એ ભલે રહીએ તમારા ભેગા, અમારે એનું કાંઈ કામ નથી. પણ અન્યાય સહન કરવામાં નહીં આવે. ન્યાય બધાનો અધિકાર છે અને ન્યાય બધાને મળવો જોઈએ. પછી દરેક સમાજને મળવો જોઈએ. કેમ આમાં ભેદભાવ? એક દેશ એક કાનૂન ક્યાં છે? કેમ કાયદો આમ પબ્લિક ઉપર લાગે છે તો સાંસદ ઉપર નથી લાગતો? શું કામ નથી લાગતો? સાંસદને પેલા ખબર ના હોય કે પબ્લિકની સેવા કરાય, પબ્લિકના નામની સુપારીઓ ન અપાય? સાંસદને એટલી ભાન ન હોય? પછી સલવાય. તો એમાં આપણે શું કરીએ ભાઈ? આજે હાથે કરીને એ લોકોએ આ બધું ઉપાડ્યું અને હાથે કરીને એ જ લોકો બધું આ ઉપાડે છે. મેં તો ફક્ત ને ફક્ત ગૌચર ખાલી કરાવવા માટે લેખિતમાં આપ્યું હતું અને ગૌચર ખાલી કરાવવાની એની જવાબદારી છે. જો ગૌચર ખાલી કરી ન શકતા હોય તો જાહેરમાં મીડિયા સમક્ષ કહે સાંસદ શ્રી કે મારામાં તેવર નથી ગૌચર ખાલી કરાવવાની, તો જાહેરમાં સ્વીકારો. આ બાકી નાટકને ઢોંગ બધા બંધ. કેદીનો ઉપાડો લીધો છે આ 2% ગુંડા આવી ગયા એટલે તઈ ભાગવું પડે ને મોઢું સંતાડીને. આજે મોઢું સંતાડીને ભાગવું ક્યારે પડે? 100 કિલોનો વજન હોય તોય સટ કરતા ગયા. જાણે આપણે ઓલું કોણ ફર્સ્ટ નંબર આવ્યું હતું દોડવામાં, લગભગ મારું નામ ના ભૂલ્યો કદાચ હું ભૂલી ના જાય, પીટી ઉષા નહીં? આપણે હિન્દુસ્તાનમાં દોડવામાં એનો ફર્સ્ટ નંબર આવતો હતો ને, તો કદાચ હવે એનો બીજા નંબર ઉપર જવા દો. કાંઈ વાંધો નહીં. કાલે જે થવાનું છે તે એક અનોખું અને અલગ જ દ્રશ્ય હશે. જે પણ હશે તે દ્રશ્ય અને સમય પરિવર્તન કાલથી થવાનો છે. કાલ ગુરુવાર છે, 13 તારીખ છે, સવારે 11 વાગે દરેક વ્યક્તિ, દરેક આગેવાનને મારી નમ્ર અપીલ છે, સવારે 11 વાગે સોનલમાના મંદિરે ઉપસ્થિત રહેજો. આમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખશો નહીં. અને ખાસ નોંધ, અહીં રાજકીય કોઈ પણ પક્ષ, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પક્ષ તરફથી ન આવતા ફક્ત ને ફક્ત ચારણ સમાજ તરફથી અને ચારણ સમાજ થઈને આવજો. અને બીજા કોઈ સમાજના લોકો આવો તો પણ તમે પક્ષ તરફથી ન આવતા. ફક્ત ને ફક્ત માણસ, તમે જે સમાજના છો
જે પણ છો તમે તે સ્થિતિએ આવજો. પક્ષ આપણે જોતો જ નથી. આપણે લડાઈ ગુંડાઓ સામેની છે. કોઈ સરકાર સામે આપણી ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી સામે નથી. આપણી લડાઈ ફક્ત ને ફક્ત ગુંડાઓ સામે જ છે. તો ગુંડાઓને ગુજરાત નહીં હિન્દુસ્તાન છોડાવવું છે. ગુજરાતની તો ન્યા વાત રહી. ગુંડાઓ ગુજરાત નહીં પણ હિન્દુસ્તાન છોડો. હિન્દુસ્તાનમાં ગુંડાઓને સ્થાન આપવાનું થતું જ નથી. મારી સાચી વાત કે ખોટી વાત? આપણે ગુંડા મુક્ત દેશ કરવો છે. આજે તમે જોઈ રહ્યા છો હુમલો થયો ને, 8 લોકોના મૃત્યુ થયા. જો આવા 2% પૈસા લઈ અને કોઈ એને પૈસા આપે ને આવી કામગીરી કરશે તો આનાથી બ્લાસ્ટ જ થાય ને. તો આવા 2% ગુંડા ઊભા ન થાય અને ફરી કોઈ દાઉદ ન બને, એ વાતની દરેક સમાજે, દરેક નાગરિકે, દરેક સરકારે, દરેક રાજકીય આગેવાનોએ, દરેક સમાજના આગેવાનોએ ચોક્કસથી ધ્યાન રાખવી જોઈએ કે ફરી આપણા દેશને કોઈ નુકસાની ન પહોંચાડે, આપણા સમાજને કોઈ નુકસાની ન પહોંચાડે. આવા 2% પૈસા માટે થઈને ગમે ત્યાં ચડી બેસવું, હવે ખબર પડશે. અને હું કહું છું ને કે ભાઈ હું તો એકલો મારી રીતે પ્રયત્ન કરું છું ને, હજી કરવાનું છું, પણ ગુંડાઓ તમને નહીં મૂકું. ગુંડાને જે છાવરી રહ્યા છે એને નહીં મૂકું. એ ફાઇનલ છે. તો કાલે મળીએ માં સોનલના મંદિરે. માં સોનલના આશીર્વાદ લઈ બધા ભેગા થઈએ. તમામ સમાજને મારી નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે, પધારવા આવજો શાંતિથી. આપણે એક જ કાર્યક્રમ છે કે એસપી સાહેબને આવેદનપત્ર આપવું છે શાંતિપૂર્વક. મારે તમારી સમક્ષ પુરાવા બધા રજૂ કરવા છે સમાજ સમક્ષ. તો નોંધ દરેક સમાજના લોકો લેશે અને આવશે એવી આશા બધે પાસેથી હું રાખું છું. કાંઈ પણ કોઈ પણ જાતનું કાંઈ પણ વિચારવાનું નથી. શાંતિથી તમારે બધાને સાંભળવાનું છે ને જોવાનું છે કે હું કેટલા ટકા સાચો છું, મારી પાસે કેટલા પુરાવા છે. એ બધું તમારી સમક્ષ હું રજૂ કરીશ. ખાલી હું આક્ષેપ નથી કરતો, પુરાવા સાથે છું. અને પુરાવા આપણે હિન્દુસ્તાન સમક્ષ મૂકવા પડે તો આપણે મૂકશી. પણ ગુંડાઓ તમને હવે હિન્દુસ્તાનમાં કોણ સાચવે છે જોઈએ. તો ચાલો કાલે બધા પધારજો. શાંતિથી, સરળતાથી આપણું કાર્યક્રમ, આપણું આયોજન સફળ બને. આમાં કોઈ પણ ખલેલ પહોંચાડવાની કોશિશ કરશે તો જવાબદારી એ વ્યક્તિની જ રહેશે. મારી કોઈ જાતની જવાબદારી નથી. શાંતિથી અમારે આવેદનપત્ર આપવું છે. અમને ન્યાય જોઈએ છે. ન્યાય અમારો અધિકાર છે. આમાં કોઈ જો સાંસદશ્રી દ્વારા એમાં ગુંડા તત્વો કે અસામાજિક તત્વો ભેરવવામાં આવે તો એ જવાબદારી સાંસદશ્રી તથા સાંસદશ્રીના ગુંડાઓની રહેશે. પોલીસ દ્વારા અમે પોલીસને સૂચના આપેલ છે લેખિતમાં. પોલીસ ધ્યાને લે કે સાંસદના ગુંડાઓ અમારે જે સમાજ ભેગું થવાનું છે, આમ પબ્લિક છે, આમ જનતા ભેગી થવાની છે, એમાં કોઈ ખલેલ, કોઈ વિઘ્ન ન પહોંચાડે એ જવાબદારી પોલીસની છે. અમે શાંતિને સમર્થન આપીએ છીએ, અશાંતિને અમે કોઈ દિવસ સમર્થન નથી આપતા. તો અમારું શાંતિથી આ જે અમારી રજૂઆત છે એ તમે સાંભળો અને અમને ન્યાય અપાવો, એટલી જ અમે અમારી તમારી પાસે અપીલ છે. જો ન્યાય તમે નહીં અપાવો તો આ મુદ્દો હિન્દુસ્તાન લેવલે પહોંચશે ને મોટું આંદોલન થશે. તો બધા નોંધ લેશે. બધાને ચારાના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.